પાકોને લાખો રૂપિયાનું નુકસાન। સકટેટી અને તરબૂચનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે। બાજરીનું અને મગફળીના પાક નાના મોટા પ્રમાણમાં થાય છે। સરકાર દ્વારા કોઈ પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોની માંગ। બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારે રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો, જે પગલે સકટેટી, તરબૂચ અને બાજરીના પાકને લાખો રૂપિયાનું નુકસાન થતાં ખેડૂતો બેહાલ બન્યા છે। જ્યારે નુકસાનનું વળતર પેટે સરકાર દ્વારા કોઈ પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે। ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઉનાળા સિઝનમાં ખેડૂતો સકટેટી અને તરબૂચનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરે છે, ત્યારે બાજરી અને મગફળીનું પણ વાવેતર ખેડૂતો કરે છે। ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારે રાત્રે કમોસમી વરસાદ ખાબકતા ખેતીના પાકોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે। જ્યારે સકટેટી અને તરબૂચના વેલાઓ તૂટી ગયા છે, જ્યારે બાજરીના પાકો સોથ વળી ગયો। જ્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે, ત્યારે ખેડૂતોને બીજી તરફ સકટેટી અને તરબૂચનો પાક આ વર્ષે માત્ર 70% મળ્યો છે। ત્યારે ખેડૂતો પર કુદરતી આફત આવી પડી છે। જ્યારે નુકસાન વળતર પેટે સરકાર દ્વારા કોઈ પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે। આ અંગે માલગઢના ખેડૂત વિજયકુમાર ગોવિંદજી ગેહલોતે જણાવ્યું કે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સકટેટી અને તરબૂચનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો કરે છે, ત્યારે બાજરીનું પણ વાવેતર ખેડૂતો કરે છે। જ્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે। જ્યારે નુકસાનનું વળતર પેટે સરકાર દ્વારા કોઈ પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે। એવા અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।